માંડવ ગામે ગણેશ વિસર્જનમાં 500થી વધુ લોકો જોડાયા। અબીલ ગુલાલ રંગ રોગાન ડીજેના ધૂન સાથે ગણપતિ બાપ્પાની માંડવ ગામેથી વિસર્જનની સવારી નીકળી। માંડવ ગામે સોમાભાઈ તડવીના ઘરે ગણેશજીની સ્થાપના કરવામાં આવી હતી। 10 દિવસ આરતી પૂજા પાઠ હવન કરી ગણેશ વિસર્જનની આજરોજ ધામધૂમપૂર્વક વિસર્જન સવારી નીકળી। માંડવ ગામેથી ધાનપુર તાલુકાના માંડવ ગામે સોમાભાઈ નરસુભાઈ તડવી વર્ષોથી ગણેશ ભગવાનની મૂર્તિનું સ્થાપના કરવામાં આવે છે। દર વર્ષની જેમ આ વર્ષે માટીની ગણેશ ભગવાનની મૂર્તિની સ્થાપના કરી 10 દિવસ આરતી પૂજા પાઠ ગરબા રમી આજે હવન પૂજા પાઠ કરી ભક્તો ગ્રામજનો મોટી સંખ્યામાં ગણેશ વિસર્જનની સવારીમાં જોડાયા। ગણેશ વિસર્જન પ્રસંગે બમ બમ બોલે બાપા મોરિયા ઘીના લાડુ ચોર્યા। ઉપર દેખો ગણપતિ બાપા આજુબાજુ દેખો ગણપતિ બાપા મોરિયા ખેતરે ખેતરે દેખો ગણપતિ બાપા મોરિયા અગલે વરસ જલ્દી આ ગણપતિ બાપા મોરિયા ભજનોની ધૂન સાથે ગણપતિ બાપાની વિસર્જનની સવારી માંડવ ગામેથી ગણેશ વિસર્જનની સવારી ડીજે સાથે નીકળી ઉમરિયા ડેમમાં ગણેશ ભગવાનની મૂર્તિનું વિસર્જન કરવામાં આવ્યું। ગણપતિ વિસર્જન પ્રસંગે માંડવ તાલુકા પંચાયત સભ્ય ખુમાનસિંહ તડવી મલસિંહભાઈ તડવી મનસુખભાઈ તડવી અનુભાઈ તડવી બાબુભાઈ તડવી સોમાભાઈ નરસુભાઈ તડવી દશામાના મંદિરના પૂજારી મોટી સંખ્યામાં ગામના ભાઈઓ બહેનો નાના બાળકો ગણપતિ બાપાને ભારે હૃદયથી હૈયાથી ગણપતિ બાપા ગણેશ ભગવાનની દયા આપી ઉમરિયા ડેમમાં વિસર્જન કરવામાં આવ્યા। રિપોર્ટર રમેશ ધામા દાહોદ જિલ્લા બ્યુરો ચીફ।